कितना मधुर समय है जब मेरा यीशु मुझको चरणों में है बिठाता, मुझको खाली करके आत्मा से भरता जाता। कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है। मुझको हरी-हरी घास चराता, जीवन जल भी पिलाता। मुझको हरी-हरी घास चराता, जीवन जल भी पिलाता। मुझको है वो बचाता, जीवन सुख को लाता। मुझको है वो बचाता, जीवन सुख को लाता। कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है। चाहे मैं घोर अंधकार से चलूं, पानी से भी ना डरूं। चाहे मैं घोर अंधकार से चलूं, पानी से भी ना डरूं। तेरी सोटी और लाठी से मन मेरा शांति है पाता। तेरी सोटी और लाठी से मन मेरा शांति है पाता। कितना मधुर
तेरा करूँ अब ध्यान, प्रार्थना में जो कुछ मांगा पूरा करूँ अरमान, पूरा करूँ अरमान, पूरा करूँ
किया, जब भी पुकारा मैंने तुझे, मेरी हर दुआ को तूने है सुना। हर एक कदम पर साथ रहा, बस तुझको महसूस किया। अब हो सना, अब हो सना मेरे खुदा, मेरे खुदा, जिंदगी को तुझको दिया। अब हो सना, अब हो सना मेरे खुदा, मेरे खुदा, जिंदगी को तुझको दिया। ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा। ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा। जब तक जीऊं तेरी महिमा महिमा है खुदा।
આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલને ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર લીડ કરશે. મોર પાછા
જાણું તે કારણ પાપ અનેક કર્યા મેં. ધૂળીએ રે કોને ચડાવ્યો? ધૂળીએ રે કોને ચડાવ્યો? ચલાવ્યો કોને? મુझकी ચલાવ્યો કોને? ચડાવ્યો તમને કોને? ચડાવ્યો કોને? ચડાવ્યો તમને કોને ચડાવ્યો? પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યના દેવ યહોવા, જે હતા, જે છે અને જે આવનાર છે, જેનાથી આ સૃષ્ટિનું આદિકરણ છે, જેનાથી સગળું કંઈ ઉત્પન્ન થયું છે, જેનાથી સગળું ટકી રહે છે અને આગળ વધે છે, તો અમારા મહાન ઈશ્વર, ફરી એકવાર તમારી ઈચ્છા અને તમારી યોજનામાં તમારી આરાધના કરવાને માટે દુઃખ સપ્તાહમાં ખાસ પ્રકારે તમારા વચનોનું મનન કરવાને આ સ્થળમાં તમે અમને ફરી એકવાર દોરી લાવ્યા છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. તમારી પાસે નમ્યા છે ત્યારે કબૂલ કરીએ છીએ અમે પાપી છીએ. વિચાર, વાણી, વર્તન, વલણ, દ્રષ્ટિમાં અમે પાપ કર્યું છે. અમારા પાપ અને અપરાધની અમને ક્ષમા કરો. તમારું વચન યશા પ્રવર્તકના પુસ્તકમાં કહે છે તે પ્રમાણે જો અમારા પાપ કિરમટના જેવા રાતા હોય તો તેને હિમસરખા શ્વેત કરવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર વહેવડાવવામાં આવેલા પવિત્ર રક્તના છંટકાવમાં આજે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. એ સારું કે તમારું વચન કે જે તમે ચોક્કસ હેતુસર અમારી મધ્યે મોકલી રહ્યા છો, એ વચન અમે સમજીએ, સ્વીકારીએ, આધીન થઈએ અને પાળનારા બની શકીએ તે દિશામાં અમારી સહાય તથા મદદ કરો. એવી તમામ વિક્ષેપકારક બાબતો કે જે ઈસુના વધસ્તંભને વિરુદ્ધ છે, એ તમામને ઈસુ નાઝારીના નામમાં અમે રદબાતલ કરીએ છીએ. આ સ્થળને પ્રભુ પવિત્ર આત્મા તમારા સામર્થ્યથી, તમારા પરાક્રમથી ભરી દો. વચનમાં કેન્દ્રિત થવાને માટે અમ પ્રત્યેકને કૃપા આપો. વચન સમજવાને માટે અમ સર્વને યાકોબ 1:5 જ્ઞાન આપો. અમારી તમામ પ્રકારની નબળાઈ ફિલિપી 4:13 સામર્થ્યમાં દૂર કરો. હા પ્રભુ, આજે ફરી એકવાર તમે બોલો, અમે સાંભળીએ અને તમને આધીન થઈએ તેવી કૃપા અમ પ્રત્યેક ઉપર થવા દો. હું જબળ પાત્રને પણ તમારા હાથમાં સોંપું છું. તમારી આધીનતામાં લો
તમારો પવિત્ર સ્પર્શ આપો, તમારું સામર્થ્ય આપો. તમારી ઈચ્છા અને તમારી યોજના પ્રમાણે વચન શેર કરવાને માટે મને કૃપા આપો. પ્રાર્થના અમારા મધ્ય સ્થાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળી છે, માટે આભાર માનીએ છીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુનો ફરી એકવાર આભાર માનીએ છીએ પ્રભુની ઈચ્છા અને યોજનામાં પ્રભુનું વચન સાંભળવાને માટે, અને વચનને સાંભળીને આપણા જીવનો વધુ વ્યવસ્થિત કરીને ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામીએ એ માટે ઈશ્વર ફરી એકવાર આપણને એના પવિત્ર સ્થાનમાં દોરીને લઈ આવ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આપ સર્વની પ્રાર્થનાઓનો પણ હું ધન્યવાદ પાઠવું છું. તમારી પ્રાર્થનાઓ મને પણ સહાય કરે છે. જે જરૂર છે એ પ્રમાણે વચન લાવવાને માટે પ્રભુ મને કૃપા આપે છે, મારી તંદુરસ્તી પણ જાળવે છે. સર્વ પ્રાર્થના મિત્રોનો, મંડળીનો, પાળક સાહેબનો અને તમામ સભ્યોનો હું ફરી એક વખત હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આજે જે શાસ્ત્ર ભાગ ઉપર આપણે વિચાર કરવાના છે એ માથેની સુવાર્તામાં 12 થી 14 વચન તમારી સમક્ષ વાંચવામાં આવ્યા. મંદિરના શુદ્ધિકરણને ધ્યાનમાં રાખીને કેટલાક મુદ્દા હું તમારી સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. શા માટે મંદિર, મંદિર કેમ આવ્યું, મંદિરની શું મહત્તા અને એનું અંતિમ લાગુકરણ મારા તમારા સંદર્ભમાં શું હોઈ શકે, એ દિશામાં આપણે થોડો સમય પ્રભુની પાસે થોભવા માંગીએ છીએ. અને આ ખાસ સમય પ્રભુએ આપ્યો છે ત્યારે એ વચનને ધ્યાનમાં રાખીને આપણા જીવનો વિશે પણ આપણે વિચાર કરીએ, એ પ્રભુની ઈચ્છા અને યોજના છે. ફરી વખત હું એ વચનો વાંચીશ. માથેની સુવાર્તા 21મો અધ્યાય, નવા કરારમાં પૃષ્ઠ નંબર 22 ઉપર માથી આ પ્રમાણે નોંધ કરે છે. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા, અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારોના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા, ને તેણે તેઓને સાજા કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મિનિસ્ટ્રીના અંત ભાગમાં ફરી એકવાર સેકન્ડ ટાઈમ મંદિરનું શુદ્ધિકરણ કરી રહ્યા છે. યોહાનની સુવાર્તાનો 2જો અધ્યાય વાંચો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાહેર સેવાની શરૂઆત, અને એ સેવાની શરૂઆતમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંદિરનું શુદ્ધિકરણ કર્યું હતું. એ સમયે એમણે ચાળનો કોરડો બનાવ્યો, એને વીંઝ્યો હતો, અને આ જ પ્રમાણે નાણાવટીઓને, મની એક્સચેન્જર્સ, વેચનારા, વેચાતું આપનારા લોકોને મંદિરની બહાર હાંકી કાઢ્યા હતા. 2 વર્ષનો સમય પસાર થયો. ઈસુ એમની મિનિસ્ટ્રીના અંતિમ ભાગમાં આવી ગયા છે. હવે થોડા દિવસ પછી વધસ્તંભે ચડાવવાનું છે, અને ત્યારે ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મંદિરનું શુદ્ધિકરણ કરે છે. મંદિરમાં જે પ્રકારની પ્રેક્ટિસિસ, જે પ્રકારની બાબતો ચાલતી હતી, એને જડમૂળથી ઉખાડીને એને બહાર કરી દે છે. અને એની આડમાં જે મોટો બિઝનેસ ચાલતો હતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે એક્સપોઝ કરે છે. અને પ્રભુના વચનો ટાંકીને એ ઘર કેવું હોવું જોઈએ, એ ઘરની મહત્તા શું છે, એ ઘરનો હેતુ છે, એ પણ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચનના માધ્યમ દ્વારા જાણે કે પ્રગટ કરે છે. ઇબ્રાહિમ અને ઈસાકની વાત, ઉત્પત્તિનું પુસ્તક અને 22મો અધ્યાય. વચનનો પુત્ર ઈસાક પ્રાપ્ત થયો. યહોવા દેવે એ ઈસાકને પાછો માંગ્યો, અને મેં અગાઉ શેર કર્યું હતું એ પ્રમાણે એને મોરિયા પહાડ ઉપર લઈ જવામાં આવે છે. ઇસરાયલના વિસ્તારમાં એ સૌથી ઊંચો પર્વત છે. મોરિયા પહાડ એ ઇસરાયલના વિસ્તારનો સૌથી ઊંચો પર્વત છે, અને ત્યાં આગળ ઈસાકને અર્પણ માટે લઈ જવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ ઈસાકને સુવાડવામાં આવે છે. ઈસાક સમજણો હતો. એણે એના પિતાને પૂછ્યું કે હલવાન ક્યાં છે, અને ઇબ્રાહિમ બહુ અસરકારક જવાબ આપે છે, દેવ પૂરું પાડશે. છરો ઓલમોસ્ટ ઉગામી દીધો હતો,
અને દેવ ત્યાં આગળ એને અટકાવે છે અને આપણે જાણીએ છીએ એ જગ્યાનું નામ યહોવા યીરે પાડવામાં આવ્યું, દેવ પૂરું પાડનાર. આ જગ્યા ઉપર જ મંદિર બનાવવામાં આવ્યું, સુલેમાનનું મંદિર આ જ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું. ઇસરાયેલી પ્રજાની હઠીલાઈ, ઇસરાયેલી પ્રજાની આડાઈ, વારંવાર ઈશ્વર વિમુખ થઈ જવાનું, આસપાસના જે લોકો હોય એનાથી પ્રભાવિત થવાનું, એમની જે ધાર્મિક રીતિ રિવાજો હોય એ સ્વીકારવાના અને સ્વીકારીને જે જીવંત ઈશ્વર, જે જીવંત પરમેશ્વર, જે સૃષ્ટિનો સર્જનહાર છે એનાથી દૂર ચાલ્યા જવાની એ સ્વાભાવિક પ્રકૃતિ ઇસરાયેલી પ્રજામાં જોવા મળે છે. તમે ન્યાયાધીશોનું પુસ્તક વાંચો તો આ સાયકલ તમને નોનસ્ટોપ જોવા મળશે. ઈશ્વરની પાસે આવવાનું, ઈશ્વર આશીર્વાદ આપે, ઈશ્વર સાથે એક થાય, સીધી લીટીમાં ચાલવાની શરૂઆત કરે, થોડો સમય ચાલે અને પછી ધીમે ધીમે ઈશ્વરથી વિમુખ થવાની શરૂઆત થાય, જુદા જુદા ધાર્મિક પ્રભાવોની હેઠળ આવી જાય, જુદા જુદા કુરિવાજોમાં ઇસરાયેલી પ્રજા પડી જાય અને ફરી પાછા દેવ એમની ઉપર શાસન લઈ આવે. આસપાસની જાતિઓ, પ્રજાતિઓ ઇસરાયેલ ઉપર ચઢાઈ કરે, મુશ્કેલીનો સમય આવે, ઇસરાયેલી પ્રજા ફરી પાછી નમી જાય, ફરી પાછા દેવ એમને મદદ કરે, રિસ્ટોર કરે, રિવાઇવ કરે અને ફરી પાછી એ ઘટમાળ આગળ ચાલે. ઇસરાયેલી પ્રજા આ પ્રકારની પ્રજા હતી. જ્યારે મિસરની ગુલામગીરીમાંથી એમનો છુટકારો કરવામાં આવ્યો, છેલ્લો અનર્થ આવ્યો, મરણના દૂતે મિસરમાં પ્રવેશ કર્યો. ઈશ્વરે ડિઝાઇન આપી હતી, ઇઝરાયેલી પ્રજા ગોશેન દેશમાં વસતી હતી. મરણનો દૂત ઉતર્યો, પણ જે પેલી હલવાનની નિશાની ઘરની બારસાક ઉપર કરવાની સૂચના આપી હતી, એ સૂચના પ્રમાણે ઇસરાયેલી પ્રજાએ આખું કાર્ય પૂરું કર્યું. રાત્રે મરણનો દૂત ઉતર્યો, મરણનો દૂત મિસરના દરેક ઘરમાં ઘૂસી ગયો. પ્રથમ જનિત પ્રાણી મરણ પામ્યું, પ્રથમ જનિત મનુષ્ય મરણ પામ્યું, દીકરાઓ મરણ પામ્યા, મોટા મરણ પામ્યા અને આખા મિસરમાં રોકકળ થઈ ગઈ. ફારૂનનો પ્રથમ જનિત રાજકુંવર પણ મૃત્યુ પામ્યો. અને એ જ રાત્રે એણે મૂસાને એની પાસે બોલાવ્યો, અત્યારે ને અત્યારે મિસર દેશ છોડીને નીકળો. પ્રભુએ તો આગળથી કહ્યું હતું, એ લોકો તૈયાર હતા. પડોશીઓને જે ઉછીનું આપેલું હતું, મિસરના લોકો સાથેનો એમનો જે સંબંધ હતો અને સંબંધે કરીને જે ઉછીનું આપેલું હતું બધું પાછું લઈ લીધું. કમરો બાંધેલી હતી, ઊભા ઊભા ખાધું હતું, કડવી ભાજી ખાધી હતી, હલવાન જે વધ કરવામાં આવેલું હતું એને પણ કઈ રીતે ખાવું એની ડિઝાઇન પ્રભુએ આપેલી હતી, એ પ્રમાણે બધું જ પૂરું કરેલું હતું. એન્ડ સિમ્પલી દે વેર વેઇટિંગ ફોર ધ ફાઇનલ કોલ. અને આદેશ આવ્યો અને બાઇબલ કહે છે કે મૂસા ત્યાંથી ચાલી નીકળ્યો. અરણ્યની મુસાફરીની શરૂઆત થઈ. કનાન બહુ લાંબે દૂર નહોતું, પણ પ્રભુ એમને 40 વર્ષ અરણ્યમાં ફેરવ્યા. કેમ? પ્રભુ એની પસંદ કરેલી પ્રજાને બહુ બારીકાઈથી ઓળખતા હતા. અને એ મુસાફરી દરમિયાન, એ પ્રદક્ષિણા દરમિયાન સિનાઈ પર્વત પણ આવે છે. સિનાઈ પર્વત યરુશાલેમમાં નથી, ઇઝરાયલમાં નથી, ઇટ હેઝ ડિફરન્ટ ટેરિટરી. એ સિનાઈ પર્વત પાસે આવ્યા ત્યારે પ્રભુએ આદેશ આપ્યો, પ્રજાને શુદ્ધિકરણની વાત આવી, હું આ પર્વત પર ઉતરીશ, એવો આદેશ પ્રભુએ આપ્યો. અને મૂસા એની જાહેરાત કરી અને બાઇબલ કહે છે એ પ્રમાણે પ્રભુ સિનાઈ પર્વત પર ઉતર્યા. મૂસા ઉપર ગયો, એણે દેવની પીઠ જોઈ અને પછી ઘટનાક્રમ આગળ વધ્યો અને દેવે ત્યાં આગળ નોંધ કરી છે કે તમે એક એવી પ્રકારની પ્રજા છો કે જે તમારી આસપાસના જે લોકો છે, આસપાસની જે પ્રજાતિ છે, એમની જે ધાર્મિક પ્રેક્ટિસીસ છે, તમે એનાથી પ્રભાવિત થાવ છો. અને દેવે નક્કી કર્યું કે હું મારા લોકની મધ્ય રહીશ. ગોડ્સ પ્લાન. દેવને મારા તમારા વ્યક્તિગત જીવનમાં રસ છે. હાઉ અમેઝિંગ! કેટલી મોટી વાત!
આખી સૃષ્ટિનો સર્જનહારને મારા તમારા વ્યક્તિગત જીવનોમાં રસ છે અને માટે સતત મારી તમારી સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખે છે. વચન દ્વારા, ગીત દ્વારા, બાઇબલ વાંચન દ્વારા, કોઈની સાક્ષી દ્વારા, જુદી જુદી રીતે ઈશ્વર મારી તમારી સાથે દરરોજ વાત કરતા હોય છે. ઇસ્રાયેલી પ્રજાને પ્રભુએ મૂકી ના દીધી. મૂસાને ઉપર બોલાવવામાં આવ્યો. બાઇબલ કહે છે, નિર્ગમનનું પુસ્તક વાંચો, ડિટેલમાં જઈશું તો ઘણો સમય જશે. વાર થઈ, એ લોકોએ કુંડળો ઉતાર્યા, ઘરેણા ઉતાર્યા, સોનાનો વાછરડો બનાવી નાખ્યો અને નાચ ગાવા લાગ્યા અને કૂદવા લાગ્યા, એની આરાધના કરવા લાગ્યા. રાહ ના જોઈ શક્યા. મૂસા શિલાપાટી લઈને નીચે ઉતર્યો અને યહોશુઆને કીધું કે આ તો કોઈ છાવણીનો સાથ સંભળાય છે. મૂસાએ કીધું કે એવું નથી, આ તો ગાયનનો અવાજ છે, નાચગાનનો અવાજ છે. અને નીચે જોયું તો પેલા વાછરડા. મૂસાનો ગુસ્સો સળગી ઉઠ્યો, શિલાપાટી ફેંકી દીધી, તૂટી ગઈ. નીચે આવ્યો, વાછરડાને એ જે બનાવી હતી પ્રતિકૃતિ એને ભાંગીને ભૂક્કો કરીને એને બાળી નાખી. એન્ડ વન્સ અગેન હી વેન્ટ ટુ ધ લોર્ડ. અને પ્રભુએ ત્યાં એને મુલાકાત મંડપની ડિઝાઇન આપી. મુલાકાત મંડપ એ સ્વર્ગમાં ઈશ્વરનું જે સ્થાન છે એની આબેહૂબ પ્રતિકૃતિ હતી. બટ સી હાઉ અમેઝિંગ, પ્રભુએ નક્કી કર્યું કે હું મારા લોકોની મધ્ય રહીશ. અને બાઇબલ કહે છે પછી મૂસા નીચે આવ્યો, ઇસ્રાયેલ લોકોએ હાથ જોડીને વિનંતી કરી, તારા મુખ ઉપર પડદો રાખ. કારણ કે ઈશ્વર સાથેના સતત સહવાસને લીધે, ઈશ્વર સાથેની સતત વાતચીતના લીધે મૂસાના મુખ ઉપર જે દૈવી પ્રકાશ હતો એ ઇસ્રાયેલી પ્રજા સહન કરી શકતી નથી. માટે ઈસુ બહુ સૂચક કે છે ને, તમે જગતનું અજવાળું છો. પણ આપણા બધાના ફ્યુઝ ઉડી ગયા છે પાપના કારણે. વી આર નોટ શાઇનિંગ ક્રિશ્ચિયન્સ. આપણે પ્રકાશવાનું છે. મૂસા નીચે આવ્યો, મુલાકાત મંડપની રચના થઈ. નિર્ગમનના પુસ્તકના 40મા અધ્યાયમાં મુલાકાત મંડપ બંધાઈ ગયો. અને બાઇબલ કહે છે દેવ ભવ્ય ગૌરવ સાથે ત્યાં આગળ ઉતરી આવ્યા. મૂસા મુલાકાત મંડપમાં રહી શક્યો નહીં. દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ ઇસ્રાયેલી પ્રજાની અગવાઈ કરતો હતો. ગોડ લવ્સ હિઝ પીપલ. પ્રભુ એના લોકો ઉપર પ્રેમ રાખે છે. વાત આગળ ચાલી, સમય દાઉદનો આવ્યો, માત્ર કરાર કોષ રહી ગયો, મુલાકાત મંડપ નહોતો અને કોષ આમથી આમ ફરતો હતો. અને દાઉદને ઈશ્વરના કરાર કોષ માટે આસ્થા જાગી અને એણે કીધું કે હું આ કરાર કોષ માટે મંદિર બનાવીશ. મુલાકાત મંડપના 3 ભાગ હતા. બહારનું આંગણું મોટું, પછી પવિત્ર સ્થાન અને અંદર પરમ પવિત્ર સ્થાન. અને એ પરમ પવિત્ર સ્થાનમાં હારૂનની કળી ફૂટેલી લાકડી, આકાશમાંથી પડેલું માનના ત્યાં આગળ સાચવીને રાખી મૂકવામાં આવેલા હતા. અને ત્યાં અંદર ન્યાયાસન હતું. અને જ્યારે ઇસ્રાયેલી પ્રજા પાપ કરે, અર્પણ ચડાવે, ત્યારે એ ન્યાયાસન દયાસનમાં પરિવર્તિત થતું હતું. ઈશ્વર એના લોકોના પાપ માફ કરતા હતા. એની આખી ડિઝાઇન લેવીયના પુસ્તકમાં આપવામાં આવી, ગણનાના પુસ્તકમાં આપવામાં આવી. કઈ રીતે દહન અર્પણ ચડાવવું, કઈ રીતે દોષાર્થ અર્પણ ચડાવવું, કઈ રીતે પાપાર્થ અર્પણ ચડાવવું, કઈ રીતે પાસ્કા ચડાવવું, કઈ રીતે બેખમીર રોટલીના પર્વને પાળવું, બધું જ પ્રભુએ ખુલ્લું કરી દીધું. સમય આગળ ચાલ્યો. હમણાં જ આ વિષય ઉપર હું વાંચતો હતો. ઇઝરાયલના આર્કિયોલોજીકલ સાયન્ટિસ્ટ જે છે, પુરાતત્વ શાસ્ત્રીઓ છે, અને એમાં પણ જે વિજ્ઞાનીઓ છે, એ લોકો મુલાકાત મંડપ ક્યાં, કેવી રીતે ગયો, શું થયું, એનું સંશોધન એ લોકોએ હાથ ધર્યું છે. દે આર રિસર્ચિંગ એન્ડ સર્ચિંગ હાઉ ધ ટેબરનેકલ, અંગ્રેજી શબ્દ મુલાકાત મંડપનો, વોઝ લોસ્ટ, વેર લોસ્ટ. અને જે નોંધ ઇઝરાયલની જે લેટેસ્ટ જર્નલ છે એમાં કરવામાં આવી છે એ પ્રમાણે એ લોકો બહુ નજીક છે કે એ બાબતને એ લોકો શોધી કાઢશે. દાઉદના સમયમાં કરાર કોષની વાત.
કરાર કોશની વાત તમે બધા જાણો છો. અને પછી દાઉદે પાપ કર્યું, એણે ખૂન કર્યું, એણે વ્યભિચાર કર્યો. દેવે આટલો મોટો રાજા હતો છતાં પણ દાઉદને કહી દીધું, તું મંદિર નહીં બાંધે. બાઇબલનો પરમેશ્વર ન્યાયી પરમેશ્વર છે. બાઇબલનો પરમેશ્વર એ પવિત્ર પરમેશ્વર છે. નો કોમ્પ્રોમાઇઝ. પ્રભુ પાસે કોઈ ખોટું સમાધાન નથી. દાઉદને મનાઈ કરવામાં આવી, પણ દાઉદે બધું મટીરિયલ ભેગું કરી કાઢ્યું હતું અને ડિઝાઇન સુલેમાનને આપવામાં આવી. અને સુલેમાને એ મંદિર બાંધવાની શરૂઆત કરી. 7 વર્ષ એને મંદિર બાંધતા થયા એવી નોંધ કરવામાં આવેલી છે. લગભગ ઈસવીસન પૂર્વે ઈસુના જન્મ પહેલા 959 એ મંદિર બંધાઈ ગયું. કેટલા વર્ષ મંદિર ઊભું રહ્યું ખબર છે? એની આઈડિયા? સુલેમાને બાંધેલું મંદિર કેટલા વર્ષ સુધી ટકી રહ્યું એનો ઇઝરાયલી જે વૈજ્ઞાનિકો છે, આર્કિયોલોજીસ્ટ છે, એમણે એની ગણતરી કરી. 470 વર્ષ 3 માસ અને 10 દિવસ એ મંદિર પૃથ્વી પર અસ્તિત્વમાં રહ્યું. અને 586 ઈસવીસન પૂર્વે 87ની સાલમાં નબુખાદનેસ્સારે આક્રમણ કર્યું અને સુલેમાનના મંદિરનો ધ્વંસ થયો. 470 વર્ષ યહૂદી આસ્થાનું પ્રતીક, દેવની હાજરીનું પ્રતીક એ સ્થળે મોરિયા પહાડ ઉપર અડીખમ ઊભું રહ્યું. દેવે મંદિરનો નાશ કેમ કર્યો? ઘણા બધાને સવાલ થાય. આટલું ભવ્ય મંદિર બાંધ્યું જ્યાં દેવની હાજરી હતી, જ્યાં વર્ષો વર્ષ અર્પણ ચડતા હતા, જ્યાં ઇસ્રાયેલી પ્રજા દેવની પાસે આવતી હતી, પાપોની માફી પ્રાપ્ત કરતી હતી. અચાનક શું થયું? એ જ ભૂલ. ઈશ્વરથી વિમુખ થઈ ગયા, ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા. મંદિર એ માત્ર પ્રતીક બની ગયું. મંદિરના પરમેશ્વર સાથેનો સંબંધ વિચ્છેદિત થઈ ગયો. પ્રભુએ ચેતવણી ઉચ્ચારી, યિર્મયાહ દ્વારા ઘણી બધી વાત કરી. લોકોએ શું કીધું? એ તો જૂઠો પ્રબોધક છે. અને સિદકિયા રાજાની જ્યારે રાજ ચાલતું હતું, નબુખાદનેસ્સાર ચડી આવ્યો. બાઇબલ કહે છે આખા મંદિરનો નાશ કરી નાખવામાં આવ્યો. ઇટ વોઝ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 587ની સાલ ઈસવીસન પૂર્વે સુલેમાનનું મંદિર નાશ કરી નાખવામાં આવ્યું. યહૂદી આસ્થાનું પ્રતીક, યહૂદી ધર્મનું પ્રતીક, દેવની હાજરીનું પ્રતીક યહૂદી પ્રજાના પાપે ધ્વંસ થઈ ગયું. પછી તમે દાનિયેલનું પુસ્તક વાંચો. ત્યાં દાનિયેલ મોટો થયો. પ્રભુએ શાદ્રાક, મેશાક, અબેદનગો અને દાનિયેલને અદ્ભુત જ્ઞાન આપ્યું. અને ત્યાં નબુખાદનેસ્સાર રાજાની વાત. એક રાતમાં નબુખાદનેસ્સાર રાજાનું રાજ્ય ચાલ્યું ગયું. પ્રભુના શાસનની શરૂઆત થઈ. મહેલની આંગળી ઉપર લખાયું, મેને મને તકેલ ઉફારસીન. તમને ત્રાજવામાં તોડવામાં આવ્યા છે, તમે કમથી માલુમ પડ્યા છો. બાઇબલનો ઘટનાક્રમ આગળ વધ્યો. કોરેશ રાજા આવ્યો, ધ ગ્રેટ કોરેશ, અને એણે ડિક્રી પાસ કરી. નહેમ્યા અને ઇઝરા ફરી પાછા યરુશલેમ ગયા. મંદિરના ફરી બંધાવવાની જાણે કે શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 538માં ઇઝરા અને નહેમ્યા દ્વારા આ મંદિરને ફરી રિબિલ્ડ કરવામાં આવ્યું. અને મંદિર બંધાયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં ઈસવીસન પૂર્વે 37ની સાલથી શરૂઆત કરીને ઈસવીસન 4થી સાલ સુધી ધ ગ્રેટ હેરોદે એ મંદિરનું એક્સપાન્શન કર્યું. જે વિસ્તાર હતો એનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું અને ટેમ્પલ માઉન્ટ ઓલમોસ્ટ 35 એકરમાં ફેલાયેલી મોટી એક પ્રોપર્ટી બની ગઈ, એક મોટું સ્થાન બની ગયું જ્યાં ઈસુ ગયા હતા. જ્યાં ઈસુ ગયા હતા. મોરિયા પહાડ, મુલાકાત મંડપ, સુલેમાનનું મંદિર, એનો નાશ, અને સુલેમાનના મંદિર પછી એઝરા અને નહેમ્યા દ્વારા ફરીવાર રીબિલ્ડિંગ, અને પછી એનું એક્સપાન્શન હેરોદ દ્વારા.
માટે ઇતિહાસકારો એ મંદિરને હેરોદિયન ટેમ્પલ એવું પણ નામ આપે છે. હેરોદે તો ખાલી એક્સપાન્શન કર્યું, સફેદ પથ્થરથી મંદિરને જડી દેવામાં આવ્યું, વ્હાઇટ માર્બલથી આખા મંદિરને સજાવી દેવામાં આવ્યું. અને એને જોઈને શિષ્યો અભિમાન કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? આ મંદિરનો એક પથ્થર બીજા પથ્થર ઉપર રહેવા પામશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું. ઈસવીસન 70ની સાલ આવી. રોમન સરદાર ટાઇટસ એણે યરુશાલેમ ઉપર આક્રમણ કર્યું. યહૂદીઓ અને રોમનો વચ્ચે ભયાનક યુદ્ધ થયું. મંદિરને બાળી નાખવામાં આવ્યું. મંદિરને બાળી નાખવામાં આવ્યું એટલે એની છતમાં જે સોનું જડેલું હતું એ સોનું પીગળવા લાગ્યું. અને એ પીગળેલું સોનું એ પથ્થરો વચ્ચેના જે ખાંચા હતા એ ખાંચામાં ઉતરીને ત્યાં આગળ ઠરી ગયું. સૈનિકોએ જોયું કે સોનું તો અહીંયા છે. એક એક પથ્થરને ઉખાડીને સોનું ભેગું કરવા લાગ્યા. ઈસુએ કહ્યું હતું કે આ મંદિરનો એક પથ્થર બીજા પથ્થર ઉપર રહેવા પામશે નહીં. અક્ષરશ પરિપૂર્ણતા. સિન્સ ધેન, એ સમયથી આજ દિન સુધી there is no temple. ત્રીજું મંદિર બનશે ક્લેશકાળમાં. જે મેં કહ્યું બધું જ તૈયાર છે, મટીરિયલ તૈયાર છે, નાણાં તૈયાર છે, ટેકનોલોજી તૈયાર છે, વ્યવસ્થા તૈયાર છે. નિર્ગમન લેવીય ગણનાના પુસ્તકમાં આપેલા રીતિ રિવાજો, પ્રભુના આદેશો પ્રમાણે બધી જ તૈયારી સાથે ઇસ્રાયેલી પ્રજા બેઠી છે, વેઇટિંગ ફોર ધ ટાઈમ. ત્યાર પછી ઘણા બધા યુદ્ધો થયા, ક્રુઝેડ્સ થઈ. ઇઝરાયેલી પ્રજા આજુબાજુની જે ધર્મજનોની પ્રજા હતી એની સાથે સંઘર્ષમાં ઉતરી. એન્ડ લેટર ઓન મુસ્લિમ પ્રજા દ્વારા ત્યાં આગળ અલક્સા મસ્જિદ એની ટોપ પર બાંધી દેવામાં આવી, જેને આપણે ડોમ ઓફ રોક તરીકે, જે પેલું ગોલ્ડન દેખાય છે ને ઇઝરાયેલના નકશામાં, એ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. અને બરોબર એની નીચે ત્યાં આગળ બાઇઝેન્ટાઇન પથ્થરથી બનેલી વેલિંગ વોલ, રુદનની દિવાલ, જ્યાં ઇસ્રાયેલીઓ દર પાસ્કા પર્વમાં જાય છે, રુદન કરે છે, ઈશ્વરની આગળ માફી માંગે છે. બટ ઇટ્સ નોટ ધ ટેમ્પલ. એ મંદિર નથી. એ મંદિર નથી. શા માટે ઈશ્વરે આ પગલું ભરવું પડ્યું? ગઈકાલે આપણે જોઈ ગયા, ઈસુએ અંજીરીને શ્રાપ આપ્યો, હવેથી તારા પર કોઈ ફળ ન ખાઓ. એને પેરેલલ આ વૃત્તાંત ચાલી રહ્યું છે મંદિરના શુદ્ધિકરણનું. આપણે ગઈકાલે જોઈ ગયા, અંજીરી ફિગ ટ્રી વોઝ ફિગરેટિવ. અંજીરી તો રૂપક હતી ઇસ્રાયેલી પ્રજાને માટે. શ્રાપ ઇસ્રાયેલી પ્રજા પર હતો, દેવના સ્થાન ઉપર હતો. પ્રભુ નાશ કરવાના હતા, એની આ જાણ કરતું આ ડિસ્ટ્રક્ટિવ મિરેકલ ત્યાં આગળ નોંધવામાં આવેલો છે. પણ ઇસ્રાયેલી પ્રજા આત્મિક રીતે જડ બની ચૂકી હતી. વધસ્તંભ ઉપર જડાવવાના સમય સુધી ઈસુ દરરોજ મંદિરમાં જતા હતા અને દરરોજ બોધ કરતા હતા. અને અનેક લોકો ઈસુનું સાંભળવાને માટે હાજર રહેતા હતા વહેલી સવારે. અને માટે બાઇબલ નોંધ કરે છે સુવાર્તામાં કે શાસ્ત્રી અને ફરોશીઓએ માટે નક્કી કર્યું કે ઈસુને પકડો, એને મારી નાખો, પણ જાહેરમાં નહીં, ગુપ્તમાં કોઈ જગ્યાએ આવી ગોઠવણ કરો અને ઈસુને પકડી લેવામાં આવે. અને યહૂદા નિષ્ફળ ગયો, એણે ઈસુને વેચી દીધા. પ્રભુની યોજના આગળ વધી રહી હતી અને એ યોજનાના ભાગરૂપે ઈસુનો યરુશાલેમમાં પ્રવેશ અને યરુશાલેમમાં પ્રવેશ પછી આ મંદિરના શુદ્ધિકરણની વાત. કેમ આ મંદિર આવી સ્થિતિમાં ચાલ્યું ગયું હતું? જૂનું મંદિર મેં કીધું એ પ્રમાણે ઓલમોસ્ટ 470 વર્ષ અડીખમ ઊભું રહ્યું. પણ જ્યારે ઈસુનો સમય પાસે આવ્યો, બીજું મંદિર બની ગયેલું હતું. હાગાઈ પ્રબોધક નોંધ કરે છે, નાના પ્રબોધકો નોંધ કરે છે, એ લોકોના માટે પ્રશ્ન હતો કે આ જે બીજું મંદિર બનાવ્યું છે એનું ગૌરવ પહેલાના મંદિર જેવું હશે કે કેમ?
ક્વેશ્ચન માર્ક. એમના માટે બહુ મોટો પ્રશ્ન હતો, કારણ કે સુલેમાને બાંધેલું મંદિર એ ભવ્યાતિ ભવ્ય હતું. એના જેવું કોઈ સ્ટ્રક્ચર પૃથ્વી પર કદી બન્યું નથી અને કદી બની શકશે નહીં. તાજમહેલ પણ એની આગળ ઝીરો, બીકોઝ ઇટ વોઝ ધ ટેમ્પલ ઓફ ગોડ. હાલેલુયા. એ તો મારા તમારા સર્જનહારની હાજરી સૂચવતું એક સ્થાન હતું. ટેબરનેકલ વર્ડ અંગ્રેજી શબ્દ થાય છે. મૂસાએ તો મુલાકાત મંડપ નામ આપી દીધું હતું, પણ એનો અર્થ શું થાય? ડ્વેલિંગ પ્લેસ, રહેવાનું સ્થાન. કોના રહેવાનું સ્થાન? સર્જનહારના રહેવાનું સ્થાન. દેવને ખબર હતી મારી પસંદ કરેલી પ્રજા હઠીલી છે, આડી છે, ફરી જશે. બાઇબલ બહુ ગજબ વાત છે. દેવ પ્રેમ છે. ગોડ લવ્સ હિઝ પીપલ, હિઝ ક્રિએશન. એની પ્રતિકૃતિને, ઈશ્વર એના સર્જનને ચાહે છે. અને પ્રેમે કરીને આજે હું ને તમે અહીંયા બેઠેલા છે. શરૂઆતની મંડળી સફાઈ તમને ખબર હશે. 50માના દિવસે પવિત્ર આત્મા ઉતર્યા. પહેલી મંડળીની સ્થાપના થઈ. એ અભણ અંગૂઠા છાપ માછીમાર પીતર ઊભો થયો અને પછી એણે બોલવાની શરૂઆત કરી. યોએલ પ્રબોધકનું પુસ્તક 2જો અધ્યાય, એની આખી ભવિષ્યવાણી એ આરામિક ભાષા જાણનારો પીતર કડકડાટ બોલવા લાગ્યો. યોએલ 2:28 પ્રબોધવાણી હતી. કેમ કે પાછલા સમયમાં એમ થશે કે હું મારો આત્મા સર્વ લોકો ઉપર રેડી દઈશ. તમારા જુવાનોને સંદર્શન થશે, વૃદ્ધોને સ્વપ્ન આવશે. અને આખી વાત પીતર બોલવા લાગ્યો. બાઇબલ શું કહે છે? 3000 માણસો એ દિવસે તારણ પામ્યા, બાપ્તિસ્મા લીધું. જ્યારે મૂસાનો એપિસોડ બન્યો, બાઇબલ વાંચો ઘેર જઈને, 3000 મરી ગયા હતા. 3000 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. આ જ્યારે ઘટનાક્રમ બન્યો ત્યારે 3000 માણસો તારણ પામ્યા. ધ બર્થ ડે ઓફ ધ ચર્ચ. મંડળીનો જન્મ થયો. 3000 પછી 5000 પછી 7000 અને છેક રાજકોટ સુધી. તમે યરુશાલેમમાં, યહુદામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. યરુશાલેમ, યહુદિયા, સમરૂન, ટિલ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. પ્રભુનું કામ આગળ વધ્યું. પ્રભુએ પાઉલને પસંદ કર્યો. યુરોપમાં સુવાર્તા ગઈ. જેમ્સ ગ્લાસગો, એલેક્ઝાન્ડર ખેર અહીંયા આવ્યા. ક્યાંથી આવ્યા? આયર્લેન્ડથી આવ્યા. સ્કોટિશ મિશનરીઝ આખી દુનિયામાં ફેલાઈ ગયા. ચાર્લ્સ વેસ્લી, જ્હોન વેસ્લીને પ્રભુએ ઊભા કર્યા. મેથોડિસ્ટ ચર્ચ એસ્ટાબ્લિશ થયું. વિલિયમ બુટ ટક્કરને પ્રભુએ ઇંગ્લેન્ડમાં ઊભા કર્યા. સાલ્વેશન આર્મીની શરૂઆત થઈ. એબી સિમ્પસનને અમેરિકામાં દર્શન આપ્યું. અલાયન્સ ચર્ચની શરૂઆત થઈ. અને વૃદ્ધિ ચાલતી જ ગઈ, ચાલતી જ ગઈ. વિલિયમ કેરી ભારતમાં આવ્યો. કોબલર, મોચી પૃથ્વીના ગોળા ઉપર દરરોજ ગોળ ફરાવીને પ્રાર્થના કરે, પ્રભુ હું શું કરું, પ્રભુ હું શું કરું. પ્રભુએ ભારત દેશ આપ્યો. અહીંયા આવ્યા, 7 ભાષા શીખ્યા. 29 ભાષાઓમાં બાઇબલ ભાગનો તર્જુમો કર્યો અને 3 ભાષાઓમાં સંપૂર્ણ બાઇબલ લખ્યું. સેરામપુર યુનિવર્સિટી વિલિયમ કેરીની દેન છે. બીડી કે એમટીએચ કે એમડીનો કોર્સ કરો ત્યારે સેરામપુર યુનિવર્સિટીનું એફિલિએશન જોઈએ. વિલિયમ કેરી પ્રભુનો સેવક ઇંગ્લેન્ડથી આવ્યો. અંગ્રેજોને રસ નહોતો સુવાર્તામાં. તમને આઘાત લાગશે ને? દે વેર ઇન્ટરેસ્ટેડ ઇન કોમર્શિયલ બિઝનેસ. વિલિયમ કેરી એ ઉપરવટ થઈને ભારત આવ્યા. ભારતનું પહેલું પ્રેસ ત્યાં છપાયું. અજાયબ જેવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા. બાળ મજૂરીનો કાયદો એ લોકો લાયા. વિધવા પ્રથા બંધ કરવાનો કાયદો એ લોકો લાયા. પ્રભુના સેવકો લાયા. વિશ્વની 80 થી 90% શોધો એ જાગૃતિના સમયના ગાળામાં એ દેશોમાં થઈ. God started blessing his people. પ્રભુએ એના લોકોને આશીર્વાદ આપવાની શરૂઆત કરી. કારણ કે યહૂદી પ્રજા સરિયામ નિષ્ફળ ગઈ.
જે પર્પઝ માટે, જે હેતુ માટે ઈશ્વરે એમને અલગ કર્યા હતા, એ હેતુમાં એ નિષ્ફળ ગઈ. Their failure, complete failure. આ વચન એમના માધ્યમ દ્વારા આપણી પાસે આવ્યું, પણ એ વચન આપનાર ઈશ્વરને આગળ લઈ જવામાં એ લોકો નિષ્ફળ ગયા. ઈશ્વરની સાક્ષી આપવામાં એ લોકો નિષ્ફળ ગયા. આ મંદિર જે એમની આસ્થાનું પ્રતીક હતું, જે એમના ધર્મનું સેન્ટર પ્લેસ હતું, એ મંદિર પણ નિષ્ફળ ગયું. કેમ? બાઇબલમાં વ્યવસ્થા આપી હતી પ્રભુએ. લેવી કુળના માણસો એ મંદિરમાં યાજક તરીકે સેવા આપે. નોટ એવરી લેવીય કુળનો માણસ, પણ દરેક યાજક વાસ્તવમાં લેવી હતો. દરેક લેવી યાજક નહોતો. દરેક યાજક જે મંદિરમાં સેવા કરતો હતો એ લેવીયના કુળનો હતો, પણ દરેક લેવીય માણસ એ યાજક નહોતો. પ્રભુએ પસંદ કરેલા લોકો જ હતા. અને વર્ષમાં એકવાર પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં જતો. આ સમયે હલવાન વધ કરવામાં આવે, રક્ત ચડાવવામાં આવે, એ બહાર આવે, એ રક્તમાં જૂફાને ડબોળે અને ફેમિલી જે ઊભું હોય એની પર છાંટવામાં આવે, અને પાપની માફીની વાત. એ પ્રોસેસમાં આન્નાસ, કાયાફાસ, સસરો જમાઈ, એમણે મંદિરને ટ્રેડિંગ પ્લેસ બનાવી દીધું. આખી દુનિયામાંથી યહૂદી પ્રજા આ સમયે પાસ્કા પર્વના સમયમાં, જેના પછી તરત બે ખમીર રોટલીનું પર્વ આવે, એ સમયમાં આખી વિશ્વમાંથી પ્રજા ત્યાં ભેગી થતી હતી. જે ગરીબ માણસ હોય, જેની પાસે આર્થિક સગવડ ના હોય, એવા લોકો હોલાનું અથવા પીલું અથવા તો કબૂતરનું અર્પણ કરતા હતા. અને જે આર્થિક રીતે સંપન્ન હોય એ હલવાનનું અથવા ગોદાનું અથવા બળદનું અર્પણ કરતા હતા. મની નીડેડ. પહેલા લોકો એ અર્પણ લઈને યરુશાલેમ આવતા હતા, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો, રિવાજો પ્રબળ બનતા ગયા, નિયમો પ્રબળ બનતા ગયા, પણ એ નિયમો આપનાર પરમેશ્વરનો એ લોકોએ છેદ ઉડાડી દીધો. અહીંયા લખ્યું છે ને, નાણાવટીઓના બાજટ. નાણાવટી એટલે કોણ? મની એક્સચેન્જર. આજે તમારે યુએસ જવું હોય તો ડોલર્સની જરૂર પડે. તમારે ઇન્ડિયન રૂપીઝને એક્સચેન્જ કરાવવા પડે, ડોલર્સમાં કન્વર્ટ કરાવવા પડે, પછી તમે જઈને એ ડોલર્સને યુએસમાં વાપરી શકો, અથવા તો જે કોઈ પણ દેશમાં એપ્લિકેબલ છે ત્યાં તમે એને વાપરી શકો. ત્યાં જઈને ભારતની 500ની નોટ અમેરિકામાં મૂકો તો ના ચાલે. અમેરિકન ડોલર આજે પણ યુનિવર્સલ છે, બધે ચાલે છે. આ સમયમાં શેકેલ, હાફ શેકેલ, ઇઝરાયલનો જે પુરુષ 20 વર્ષ અને 20 વર્ષથી ઉપર હોય એ લોકોએ ફરજિયાત અર્પણ ચડાવવું પડતું હતું. બાઇબલમાં લખેલું છે. ઇટ વોઝ સિસ્ટમ લેડ ડાઉન બાય ધ ગોડ ઓલમાઇટી. અને માટે લોકો અર્પણ લઈને આવતા હતા, વર્ષો વર્ષ આવતા રહ્યા. અને આ બાબતને જાણીને એ મંદિરના જે યાજકો હતા, શાસ્ત્રીઓ હતા, ફરોશીઓ હતા, એ લોકોએ બિઝનેસ ચાલુ કર્યો. બહારથી અર્પણ લઈને આવે, યાજકોએ એવી સુપર ક્લાસ વ્યવસ્થા ગોઠવી, એ અર્પણ ત્યાં આગળ તપાસ અધિકારી હોય, ઇન્સ્પેક્ટર હોય, એને બતાવવું પડે. એ અર્પણ બચારાનું રિજેક્ટ થાય. એટલે ફરજિયાતપણે મંદિરમાં ઉપલબ્ધ જે અર્પણો હતા, જે ઘેટા હોય, જે ગોદા હોય, જે બળદ હોય, જે હોલા હોય, જે પીલા હોય, જે કબૂતર હોય, એ લોકોએ 5 ગણી કિંમતે ખરીદવા પડતા હતા. હવે ખરીદવા જાય એટલે ટેમ્પલ મની જોઈએ. જે એમની પાસે ના હોય એટલે બચારા મની એક્સચેન્જર પાસે જાય, નાણાવટી પાસે જાય. એ પોતાના જે દેશમાંથી આવતા હોય એ કરન્સી ત્યાં આપે, એનું રૂપાંતર કરે. એના માટે મોટી માત્રામાં એમની પાસેથી કર લેવામાં આવતો હતો. ઉલેચતા હતા પૈસા. માટે ઈસુ ત્યાં આગળ બહુ ગજબ વાત કોટ કરે છે. તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. એમ કહે કે પાવડો મારીને લોકોના પૈસા ભેગા કરતા હતા.
એમને સંપત્તિમાં રસ હતો, એમને નાણાંમાં રસ હતો, એમને પ્રોપર્ટીમાં રસ હતો. મંદિરમાં ઇઝરાયેલી પ્રજા આવે, અર્પણ ચડાવે, એની પાછળનો મૂળભૂત હેતુ એ હતો કે એ લોકો પાપનો પસ્તાવો કરે, ઈશ્વર સાથેના સંબંધમાં આમ તેમ થઈ ગયા હોય એને ફરી પછી પુનઃસ્થાપિત કરે, ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામે, રિસ્ટોર થાય, રિવાઇવ થાય અને પાછા જાય. એ હેતુ જ ના રહ્યો. અર્પણ ચડાવવું મુશ્કેલ બનવા લાગ્યું. ગરીબ લોકો માટે એક કબૂતર ખરીદવું એ પણ મુશ્કેલ બનવા લાગ્યું. અને ઈસુએ આ બધું જોયું અને ઈસુ અકળાઈ ગયા. એન્ડ ડિવાઇન એંગર, દૈવી ગુસ્સો ઈસુનો ત્યાં આગળ પ્રગટ થયો. ઈસુ અહીંયા આગળ કહી રહ્યા છે, શું કહી રહ્યા છે? ધ્યાનથી આપણે વાંચીએ. મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. તેણે તેઓને કહ્યું, ઈસુએ એમને કહ્યું. આનાસ, કાયાફાસ, શાસ્ત્રીઓ, ફરોશીઓ, સાદુકીઓ બધા આ યોજનામાં સામેલ હતા. ઈસુએ એમને કહ્યું, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. તમે બધા આ કલમ વાંચી હશે, ઘણી વાર વાંચી હશે, હા કે ના? બટ યુ નો પ્રભુ ઈસુ શું કહી રહ્યા હતા? ઈસુ એમ કહી રહ્યા હતા કે આ મારું ઘર છે, આ મારું ઘર છે. He was not quoting the prophecy, he was telling them. એ એમને કહી રહ્યા હતા કે જે ઘરમાં તમે આ બિઝનેસ કરી રહ્યા છો, it belongs to me. યિર્મયામાં જે ભવિષ્યવાણી, યિર્મયામાં જે કોટ કરવામાં આવેલું છે, યિર્મયાના પુસ્તકની અંદર 7મા અધ્યાયમાં, ઇફ આઈ એમ નોટ રોંગ, એ કલમ લખવા છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. યિર્મયા લખે છે. પણ યિર્મયા 7 અને 11માં જે લખેલું છે એ તો દેવના પવિત્ર આત્માએ યિર્મયા પાસે લખવામાં આવેલું, જે લખાવનાર ત્રિએક પરમેશ્વરની એક ત્રિએકતા ઈસુ ત્યાં આગળ હાજર છે. એટલે ઈસુ જ્યારે યિર્મયા કોટ કરી રહ્યા છે ત્યારે ઈસુ એ આગેવાનોને કહી રહ્યા છે, આ મારું ઘર છે. પણ ઈસુને ઓળખતા જ નહોતા. એમને ખબર ક્યાંથી પડે? યશાયા 56:7ની ભવિષ્યવાણી ઈસુ ત્યાં આગળ કોટ કરે છે. આખા વિશ્વમાંથી લોકો ત્યાં આવે, એમની પ્રાર્થનાઓ થાય અને એ લોકોને એમની પ્રાર્થનાનો જવાબ આપે. That was a universal purpose. યહૂદી પ્રજા પૂરતું મંદિર મર્યાદિત નહોતું, નહીતર વિદેશોની પરસાળ ના હોત. વિદેશી લોકો પણ અલાઉડ હતા અને વિદેશોની પરસાળમાં આ બધો બિઝનેસ ચાલતો હતો. લોકો અંદર જઈ જ ના શકે. શોર બકોર, કોલાહલ, બાળકો દોડાદોડ કરે, ટોટલ ઇનડિસિપ્લિન, પ્રાણીઓનો અવાજ, પક્ષીઓનો અવાજ. સુલેમાને જ્યારે મંદિર બાંધ્યું ને, એ વર્ણન તમે વાંચજો. બાઇબલ એવું લખે છે કે ટાંકણાનો અવાજ પણ નહોતો આવતો. પથ્થર કઈ માઉન્ટ મોરિયાની પાસે નહોતા મળતા, બહુ દૂરથી પથ્થર આવતા હતા અને પથ્થરો ગોઠવાતા હતા અને સુલેમાન મંદિર તૈયાર કરી રહ્યો હતો. એક પથ્થર બીજા પથ્થર ઉપર પરફેક્ટલી સેટ થતો હતો. કંઈ તોડફોડ ના કરવી પડે, કશું જ ના કરવું પડે, બીકોઝ ગોડ વોઝ બિલ્ડિંગ ધ ટેમ્પલ. હાલેલુયા. દેવના પવિત્ર આત્માનું કામ પણ સાહેબ આવું જ છે. અવાજ નથી થતો. હૃદયમાં દેવનો આત્મા જ્યારે કાર્ય કરવાની શરૂઆત કરે છે, ઇટ ઇઝ લાઈક ધેટ ઓનલી, સાયલેન્ટ વર્ક. અને પછી એ કામ જ્યારે પરિપૂર્ણ થાય છે, એ જીવન બોલવા લાગે છે, એ જીવન પ્રકાશવા લાગે છે, એ જીવન પહાડ પર વસાવેલા નગર જેવું જીવન બનવાની શરૂઆત થાય છે. અમેઝિંગ, અમેઝિંગ. શિષ્યોને બહુ મહત્તા હતી. પ્રભુને મંદિર બતાવ્યું. લુકની સુવાર્તામાં આ જ એપિસોડ આવે છે ત્યારે પ્રભુ યરુશાલેમને અને મંદિરને જોઈને રડે છે. કારણ શું? ખબર હતી 70ની સાલ આવશે અને આ બધું રફે દફે થઈ જશે. મેં શરૂઆતમાં જ કહ્યું, યરુશાલેમ પ્રવેશ, ઇઝરાયેલી ટાઈમ ટેબલ ફૂલ સ્ટોપ, અર્પણનું ફૂલ સ્ટોપ.
હવે અર્પણની જરૂર નથી. પડદો ચિરાઈ ગયો. પરમ પવિત્ર સ્થાન પ્રભુએ ખુલ્લું કરી દીધું. જે કોઈ તેના પર વિશ્વાસ કરે, હું અને તમે ઈસુના માધ્યમ દ્વારા દુનિયાની કોઈ પણ વ્યક્તિ ઈશ્વર પાસે, દેવ પાસે સીધે સીધી જઈ શકે છે, પાપોની માફીના માધ્યમ દ્વારા. નોટ વિધાઉટ ધેટ. એ મંદિરનો નાશ થયો, એની પાછળનું કારણ બાઇબલ મને અને તમને સ્પષ્ટ જણાવે છે. અને જેવા પેલા લોકો બહાર ગયા, બાઇબલ શું કહે છે? માથી બહુ સરસ નોંધ કરે છે. આંધળાઓને, લંગડાઓને અંદર લાવવામાં આવ્યા, સાજાપણાની શરૂઆત થઈ. પાપ જ્યારે દૂર થાય છે ને, ત્યારે જ દેવના કામની શરૂઆત થાય છે. પાપ જ્યારે દૂર થાય છે ત્યારે દેવના કાર્યની શરૂઆત થાય છે. એન્ડ ઇટ સ્ટાર્ટેડ. વધસમ ઉપર ક્લાઇમેક્સ આવી ગયો. ઈસુનું મરણ થયું. શિષ્યો આમ તેમ નાસીપાસ થઈ ગયા. પ્રભુએ ફરી પકડ્યા. યોહાનની સુવાર્તામાં તમે વાંચો, પિતરને 3 વાર પૂછ્યું, શું તું મારા પર પ્રેમ કરે છે? શું તું મારા પર પ્રેમ કરે છે? પિતર કંટાળી ગયો, પ્રભુ તું જાણે છે હું તારા પર પ્રેમ કરું છું. પ્રભુએ શું કીધું? મારા ઘેટાને પાળ. માથી 16:18, તું કેફા કહેવાશે, ખડક કહેવાશે, તારા પર હું મારી મંડળી બાંધીશ અને તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. અને એ જ પિતર પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં ઊભો થયો અને મંડળીની સ્થાપના થઈ. વચન અક્ષરશ પરિપૂર્ણ થયું. દેવે જે કહ્યું હતું એ જ પિતર દ્વારા મંડળીની સ્થાપના થઈ અને એ મંડળી આખી દુનિયામાં ફેલાઈ, જેના હું અને તમે ભાગ છીએ. વી બિલોંગ ટુ ગોડ્સ ચર્ચ. આપણે પ્રભુની વૈશ્વિક મંડળીના સભ્ય છીએ. પણ મિશનરીઝ જ્યાં ગયા, મિશનરીઝ જે દેશમાંથી ગયા, એ દેશનું કલ્ચર, એ દેશની સ્થાપત્ય, એ દેશની રીત રિવાજ, એ જ્યાં પણ ચર્ચ સ્થપાયા ત્યાં આગળ વધ્યા. આપણે પ્રેસ્બિટેરિયન છીએ, કોઈક બેપ્ટિસ્ટ છે, કોઈ લ્યુથરન છે, કોઈ બ્રેધરન છે, પણ એઝ અ હોલ વી ઓલ બિલોંગ ટુ ધ ચર્ચ ઓફ ગોડ. આપણે બધા દેવની પૃથ્વી પરની દ્રશ્ય અને સ્વર્ગમાંની અદ્રશ્ય મંડળીના સભ્યો છે. શા માટે પ્રભુએ મંડળીની સ્થાપના કરી? માથીની સુવાર્તાનો છેલ્લો અધ્યાય, જાઓ અને સર્વ દેશનાઓને શું કરો? ખ્રિસ્તી કરો, શિષ્ય બનાવો. જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, બાપ, પુત્ર અને પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ. શાહી આદેશ મારા તમારા બધા માટે, ખાલી મિશનરી સંસ્થા માટે નહીં, પાસ્ટોરેટ કમિટી માટે નહીં, સન્ડે સ્કૂલ ટીચર માટે નહીં, ક્વાયર માટે નહીં, મહિલા સંગત માટે નહીં, સિનિયર સિટીઝન ગ્રુપ માટે નહીં. અહીંયા હું અને તમે જે બધા બેઠેલા છે, વી આર ગોડ્સ મિશનરી. આપણે પ્રભુના મિશનરી છીએ અને જીવતા ઈસુને આપણે પ્રગટ કરવાનો છે. આપણે એવું કહીશું કે આપણે તો બહુ મુશ્કેલી છે. આ વર્ષે રાજકોટમાં સ્ટોલ ના થયો આપણો, મેળામાં આપણને પરવાનગી ના મળી. જીવન તો બોલે ને. બિલી ગ્રેહામ સાહેબ બહુ ગજબ વાત કરે છે. બાઇબલમાં 4 સુવાર્તા છે, 4 ગોસ્પેલ્સ ઇન ધ બાઇબલ. તમે 5મી સુવાર્તા છો. યુ આર ધ 5th ગોસ્પલ. પાઉલ બહુ ગજબ લખે છે. શું કહે છે? તમે દેવના પત્ર છો, લોકો તમને વાંચે છે. તમે દેવના પત્ર છો, લોકો તમને વાંચે છે. મારે વિચાર કરવાનો છે, લોકો મારા જીવનમાં શું વાંચે છે. જો હું ઈસુમાં, તો હું ઈસુને પ્રગટ કરીશ, અને જો હું ઈસુ વિહોણો તો હું જગતને પ્રગટ કરીશ. ઝાડ એના ફળ પરથી ઓળખાય છે. ઈસુ બહુ ગજબ વાત કહે છે નહીં? ઊંટ કંટારી પર કોઈ અંજીર શોધતું નથી. તમે લીમડા પર કેરી શોધો?
કે આંબા પર પેલી કડવી લીંબોડી શોધીએ આપણે? ના, આંબા પર કેરી જ થાય, ઉટકંટારી પર અંજીર ના થાય, અંજીરી ઉપર જ અંજીર થાય. અને જો હું પ્રભુનો દાસ છું, પ્રભુની સેવિકા છું, પ્રભુનો સેવક છું, તારણનો અનુભવ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારણા તરીકે સ્વીકાર કર્યાનો દાવો કરું છું, તો વાણી, વિચાર, વર્તન, વલણ, વ્યવહારમાં ઈસુ ઈસુ અને ઈસુ પ્રગટ થાય. નીતિવચનમાં સુલેમાન ગજબ લખે છે નહીં? સમયને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે. બાઇબલ કહે છે તમારું બોલવું સલૂણું હોય. આપણું બોલવું કેવું છે? લોકો દ્રવિત થઈ જાય છે, લોકોને ઘા પડે છે, લોકો ડિસ્ટર્બ થઈ જાય છે, લોકો નાસીપાસ થઈ જાય છે, લોકો હતાશ થઈ જાય છે, લોકો ગ્લાનિ અનુભવે છે, લોકો નિરાશ થઈ જાય છે. અને છતાંય મેહુલભાઈ કહે છે, ઓ પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાઇબલ કહે છે એક ઝરણમાંથી બે પાણી ના નીકળે. કડવું ને મીઠું સાથે ના હોય. આપણે તો એટલા હોશિયાર છે ને કે કડવું મીઠું સાથે રહીને પડીએ છીએ. જ્યારે મીઠું જોઈએ ત્યારે મીઠું, જ્યારે કડવું જોઈએ ત્યારે કડવું. ગજબ લોકો છીએ આપણે, ગજબ. ઈસુને ગળામાં લટકાવી દીધા છે. આ નાણાવટીઓ અને પ્રભુના લોકોએ બિઝનેસ કરી નાખ્યો. હું ઘણી વાર કહું છું, આપણે ક્રોસનું, ધ્યાનથી સાંભળજો, ક્રોસનું કમર્શિયલાઇઝેશન કરી નાખ્યું છે. વધસ્તંભનો વેપાર કરી નાખ્યો છે. લાકડાનો વધસ્તંભ, સોનાનો વધસ્તંભ, પથ્થરનો વધસ્તંભ, 100 રૂપિયાનો વધસ્તંભ, 5000નો વધસ્તંભ, 10,000નો વધસ્તંભ. કોઈ કે હું તો ઇઝરાયલથી લાવ્યો છું, ઇઝરાયલનો વધસ્તંભ. એટલે વધસ્તંભનો ઈસુ ક્યાં છે? વધસ્તંભનો ઈસુ ક્યાં છે? હું ટીકા નથી કરતો, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, પણ હું બહુ વાસ્તવિક ચિત્ર રજૂ કરું છું. મેહુલભાઈ ગળામાં ક્રોસ પહેરીને ફરે છે અને અહીંયાથી શું નીકળે છે મને જ ખબર છે અને લોકોને ખબર છે. અહીંયા વધસ્તંભ છે, સોનાનો, પ્યોર સોનાનો. આપણે કેટલી હદે ભાન ભૂલી ગયા છે ખબર છે? કિચેનમાં પણ ક્રોસ આવી ગયો, પછી એ કિચેન આપણે ગોળ ગોળ ફરાઈએ છીએ. ઇઝ ઇટ ઓર નોટ? હા કે ના? કિચેન ગોળ ફરાઈએ છીએ, ખિસ્સામાં લટકતું હોય. અલા, વધસ્તંભ દુનિયાની સર્વોચ્ચ પવિત્રતાનું પ્રતીક છે. ઇટ્સ નોટ એન ઓર્ડિનરી સાઇન. આપણે એનો વેપાર કરી કાઢ્યો. દિવાલ પર વધસ્તંભ ચડેલો છે ઘરમાં, પણ એ વધસ્તંભ પરનો ઈસુ જીવનમાં નથી. પાઉલ ગલાતીના પત્રમાં ગજબ વાત કહે છે, સાંભળો. મેં મારી જાતને એની વાસનાઓ સુદ્ધા વધસ્તંભે જડી છે, માટે હવેથી મારામાં ઈસુ જીવે છે. મેહુલભાઈ કેવા ખ્રિસ્તી છે ખબર છે? એ તો અહીં જ છે, એમણે તો કશું વધસ્તંભે જડ્યું નથી, ત્યાં તો હજુ ઈસુ જ છે. અને વધસ્તંભની વાત હું કરું છું. અને પછી પ્રભુ મારી પ્રાર્થના સાંભળે, પ્રભુ મારા વચન દ્વારા કાર્ય કરે? ના થાય, ના થાય. સેવાઓ નિરર્થક, ઝીરો, કશું ના થાય. ક્વારમાં મારી 40 વર્ષની સેવા જો હું ઈસુ સાથે ના ચાલતો હોઉં, નિરર્થક, હવામાં બાચકા ભરવા જેવી સેવા. પ્રભુ સેવાનું દર્શન આપે છે. મારી મંડળીમાં બી પ્રશ્ન છે, વિશ્વભરની મંડળીમાં પ્રશ્ન છે. તમને ખબર છે પ્રશ્ન કેમ છે? અઘરી વાત કહીશ. સેવાઓ દર્શન વગરની છે. સેવા દર્શન વગરની છે. બાઇબલમાં પ્રભુનો એક સેવક, એક સેવિકા એવી બતાવો કે જે દર્શન વગર ઊભી થઈ. અનાન્યા સાફીરા દર્શન વગરના. એ જ દિવસે ફિનિશ. એ સમયે બી યુથ ગ્રુપ હતું. પહેલા અનાન્યાને દાટી આવ્યા, સાફીરા આવીને વધારે
હોશિયારીપૂર્વકનું વર્તન કર્યું. પવિત્ર આત્મા વિરુદ્ધ જુઠ્ઠું બોલવાને તને કોણે પ્રેરણા આપી છે? એ ત્યાં ધડ દઈને પડી. બાઇબલ કહે છે કે યુવાનો આયા ને એને દાટી આવ્યા. યુથ ફેલોશિપ ત્યારે હતું. સાચું કહું, એ સમય અત્યારે ચાલતો હોય ને તો આપણે આ ઉમરાની ઓળંગીને અંદર ના આવી શકીએ. ત્યાં જ પડીએ, ત્યાં જ પડીએ. બેવડું જીવન. મેહુલભાઈ ડાવસીસના ખજાનચી, એટલે ડાવસીસના ખજાનચી ઈસુમાં છે તો ફળ, તો કામ, તો પ્રભુનું નામ ઊંચું. આપણને સોરી ટુ સે હોદ્દામાં રસ છે, સ્ટેટસમાં રસ છે. મને 10 જણ પૂછે ને એમાં મને આનંદ આવે છે. માણસોની પ્રશંસા ઝંખનારા આપણે બની ચૂક્યા છે. લોકો મારા માટે શું કહે છે? લોકો નહીં, ઈસુ શું કહે છે એ શોધો. ઈસુ શું કહે છે એની પર લક્ષ્ય આપો. બટ વી સીક પ્રેઇઝ. આપણને વખાણની જરૂર છે. મારો એક મિત્ર મને હંમેશા કહ્યો અપ્રિશિએશન કરવું જોઈએ, અપ્રિશિએટ કરવા જોઈએ. મેં કીધું અપ્રિશિએશન દેવનું હોવું જોઈએ. દેવ તમારા વખાણ કરે છે? દેટ ઇઝ યોર ક્રેડેન્શિયલ. એ મારી તમારી લાયકાત છે, એ મારી તમારી ખ્રિસ્તી ગુણવત્તા છે, એ મારી તમારી ઈસુ સાથેની ચાલ છે, એ મારો તમારો ઈસુ સાથેનો સંબંધ છે. લોકો તો અત્યારે ખરાબ નહીં સારું કહે છે અને સારા નહીં ખરાબ કહે છે. ક્વારે શું ગીત ગાવું? બહુ જોરદાર. પ્રમોદભાઈને ખબર હોય 4 જગ્યાએ તો ભૂલ પડી હતી, તો એ બહાર તો બહુ જોરદાર ગીત ગાયું. ક્વાયર સિંગર્સ માટે નથી, હું ઘણી વાર કહું છું. ક્વાયર વર્શિપર્સ છે. અહીંયા વિશારદની જરૂર નથી, અહીંયા એક્સપર્ટ્સની જરૂર નથી. પ્રભુને ઓળખનારા, હૃદયથી, આત્મા અને સચ્ચાઈથી સ્તુતિ કરનારા માણસોની જરૂર છે ક્વાયરમાં. મેહુલભાઈ વિશારદ તબલા જોરદાર વગાડે, પ્રભુ કે ધૂળ બરોબર. મને ઓળખે છે? એ તબલા વગાડશે ને તો ઘોંઘાટ થશે. પણ પેલો કશું જ ના શીખેલો, પ્રભુને ઓળખતો, એ હાથ અડાડશે ને તો સુમધુર સંગીત ઉત્પન્ન થશે, કારણ કે એ પ્રભુને ઓળખે છે. માટે પાઉલ પાસે પ્રભુ લખાવે છે કે જગતના જ્ઞાનીઓને શરમાવાને સારું દેવે મૂર્ખોને પસંદ કર્યા છે. દેવની નજરમાં મૂર્ખ બનવું સારું જ્ઞાની બનવા કરતા. પણ આપણને જ્ઞાનમાં વધારે રસ. હું જ્ઞાની. અમારે ત્યાં એક ભાઈ એવું કહેતા હતા, મેં 38 વાર બાઇબલ વાંચ્યું છતાંય દારૂ નહોતો છૂટ્યો. ક્લાઇમેક્સ 38 વાર બાઇબલ વાંચીને પણ 78 વર્ષની ઉંમરે માણસનો દારૂ ના છૂટે તો એ શું વાંચતા હશે? વાંચતા જ હશે, વાંચતા જ હશે. આપણા જીવનો આવા છે. વી આર લાઈક ધીસ. એમાં હું ને મારું કુટુંબ પહેલા, પછી તમારી વાત. ફર્સ્ટ મી એન્ડ માય ફેમિલી. પહેલા વચન મને લાગુ પડે, તમને નહીં. આપણે આવું જીવન જીવી રહ્યા છે. બેવડું કોમ્પ્રોમાઇઝ લાઈફ. સરકારમાં નોકરી કરતા હોઈએ, સોમવારે ઓફિસમાં જાવ એટલે એક થાળી ફરતી હોય નહીં? ક્યાં જઈએ? મવડી. ક્યાં જઈએ? શામળાજી. એટલે થાળી ફરતી ફરતી આપણા ટેબલ ઉપર પણ આવે. ખાવું પડે, નોકરી કરીએ છે ને. ના ખવાય. દાનિયેલે શું કીધું? મનમાં ઠરાવ કર્યો, રાજાના ખાણાથી હું મારી જાતને વટાડીશ નહીં. નિર્ણય કર્યો. દેવે ખોજાને તૈયાર કર્યો. ખોજાની કૃપા જાહેર થઈ. સાદા શાકભાજી, તાંદરજાની ભાજી, મેથીની ભાજી ખાધી. પેલા બધા કરતા 4 જણા જ્ઞાનમાં, બુદ્ધિમાં, ફિઝિકલ અટ્રેક્શનમાં પાવરફુલ. 4 રાજાઓની કારકિર્દીમાં દાનિયેલે સરસુબા તરીકે એની નોકરી બજાવી. કેમ?
અગ્રસ્થાન દેવને આપ્યું હતું. અગ્રસ્થાન દેવને આપ્યું હતું. અત્યારની દુનિયાનો મંત્ર કેવો છે ખબર છે? ધ મોસ્ટ મની ઇન ધ લીસ્ટ ટાઈમ. ઓછામાં ઓછા સમયમાં મને સૌથી વધારે પૈસા કઈ રીતે મળે? બાઇબલ શું કહે છે? દ્રવ્ય લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. યહૂદાએ શું કર્યું? દ્રવ્ય લોભ કર્યો. ઈસુને વેચી આવ્યો. નાણાં હોવા સારી બાબત છે, ઇટ્સ ગુડ, પણ નાણાં મારા શિરપતિ બને, બેડ. પ્રભુ એવું નથી કહેતો કે તમે પૈસા ના કમાઓ, આર્થિક ઉપાર્જન ના કરો. સભા શિક્ષક કહે છે પરિશ્રમ તો કરવો જ પડશે. આર્થિક ઉપાર્જન માટે ઈશ્વર ના નથી પાડતા, પણ પછી એ પ્રાયોરિટી બને અને પ્રભુ ગૌણ બને, દેન ઇટ્સ અ સીન. પ્રભુ એક બહુ સરસ વાત સમજાય છે. જે બાબત મારા તમારા જીવનમાં ઈશ્વર કરતાં વધારે મહત્તા ધરાવે એટલે મૂર્તિ પૂજા. આપણે કોઈક આકારને પૂજવાની વાતને મૂર્તિ પૂજા કરીએ છીએ. જો મારું બાળક, મારા કુટુંબની પ્રાયોરિટી ઈશ્વર કરતાં વધી જાય છે તો એ મૂર્તિ પૂજા છે. મારું જ્ઞાન, મારું સ્ટેટસ ઈશ્વર કરતાં વધારે છે, then I am worshiping it. આપણે એમાં પડી ગયેલા છે. પ્રાયોરિટી ઇઝ નોટ ધ ગોડ. તમારા જીવનમાં અગ્રિમતા કોણ છે? ઈસુ છે. મેં અહીંયા જ કહ્યું હતું, એ બહુ સરળ ઉદાહરણ આપ્યું હતું. પાણી પીતા પહેલા પ્રાર્થના કરીએ, નીતિન અંકલ? એટલે હું ઘણી વાર હસતા હસતા કહું છું, આખું ગ્લાસ ભરીને પાણી લઈએ છીએ, અડધું પીને ફેંકી દઈએ છીએ. જીવનના સામાન્ય બાબતોમાં આપણે ઈશ્વરને સામેલ નથી કરતા. આપણે એટલા બધા સોફિસ્ટિકેટેડ ક્રિશ્ચિયન છીએ ને. ખ્રિસ્તી બંધુમાં જાહેરાત વાંચો છો? લગ્ન વિષયક. છોકરો જોઈએ છે, છોકરી જોઈએ છે, પછી નીચે એક લાઈન લખેલી હોય, આશ્વાસન ખાતર વિશ્વાસુ હોવો જોઈએ, ઓળખનાર હોવો જોઈએ. પછી અહીંયા આગળ વચન લેવાય, જેને દેવે જોડ્યું એને કોઈએ ના છોડવું, એવી જાહેરાત થાય. અલા, જોડે છે તો માણસ. આદમ તો ભર ઊંઘમાં હતો ત્યારે પ્રભુએ હવાને બનાવી. આદમને ખબર જ નથી કે હવા કેવી હશે. આપણે મેરેજ બ્યુરો શરૂ કર્યા. અમદાવાદમાં 24 કલાકમાં છૂટાછેડા થયા છે. લગ્નના 24 કલાકમાં છૂટાછેડા થયા છે, કારણ કે માણસે જોડ્યું. આ આપણી પરિસ્થિતિ છે, હું સમજાવવા માંગુ છું. આઈ એમ નોટ ક્રિટિકલ, પણ આ બધું થવા પાછળનું મૂળભૂત કારણ એ છે કે આપણે ઈશ્વરથી બહુ દૂર ચાલ્યા ગયા છે. પ્રભુ રવિવારે મળી 2.5 કલાક, બાકીનો સમય મારો છે, બાકીનું જીવન મારું છે. ઘણી બધી વખત ઘણા બધા લોકો એવું પણ કહેતા તમને સંભળાશે, આપણું હવે બધું પતી ગયું, ચલો હવે દેવળમાં જઈએ, સેવા કરીએ. Give your prime time to the God. તમારો જે સર્વશ્રેષ્ઠ સમય છે એ સમય ઈશ્વરને આપો. ડેવિડ લિવિંગસ્ટનનું નામ સાંભળ્યું છે? કાળો મિશનરી. ડેવિડ લિવિંગસ્ટનની જગ્યાએ જે વ્યક્તિએ જોવું જોઈએ એ બ્રિટનનો એક બહુ નામાંકિત ડોક્ટર હતો. ઇંગ્લેન્ડની રાણીએ આહવાન આપ્યું, જ્યાં ડેવિડ લિવિંગસ્ટન મિશનરી વર્ક માટે ગયા એ વિસ્તારમાં એક મિશનરીની જરૂર છે. પેલો છોકરો ત્યારે મેડિકલ ભણી રહ્યો હતો, જળહળતી કારકિર્દી, ગોલ્ડ મેડલિસ્ટ. હી અન્ડરસ્ટુડ ધ કોલ ઓફ ધ ગોડ. એને ખબર પડી પ્રભુ મને આ કોલ માટે તેડી રહ્યા છે. એણે એની કારકિર્દીનો અવાજ સાંભળ્યો, એના કુટુંબીજનોનો અવાજ સાંભળ્યો, એના મિત્રોનો અવાજ સાંભળ્યો. હી સેડ નો ટુ ધ ગોડ. ડેવિડ લિવિંગસ્ટન એ સેવામાં ગયા. એ માણસ ધરખમ ડોક્ટર બની ગયો.
રાજાના જેવો વૈભવ. લંડનના શાહી કુટુંબમાં એનું લગ્ન થયું, બાળક જન્મ્યું. એક દિવસ બાલ્કનીમાં બેઠો હતો, બાળક ટેબલ પર બેઠું હતું અને બાળક ઉપરથી પડી ગયું બાલ્કનીમાંથી નીચે, એન્ડ હિઝ સન ડાઈડ. હી વોઝ શોક્ડ. એને ભયંકર આઘાત લાગ્યો. પ્રભુની પાસે વાત મૂકી, પ્રભુ કેમ આમ થયું? એન્ડ ધેન ગોડ એક્સપ્લેન ટુ હિમ. પ્રભુ એને સમજ આપી, યુ મિસ્ડ માય કોલ. એ માણસે એની બાકીની જિંદગી સન્ડે સ્કૂલની સેવામાં પસાર કરી. હી સર્વ ધ ગોડ બટ નોટ ધ વે ધ ગોડ વોન્ટેડ હિમ. પ્રભુની સેવામાં આવ્યો, પણ જે રીતે પ્રભુ ઈચ્છતા હતા એ તક એણે ગુમાવી દીધી. પ્રાઇમ ટાઈમ, મારો તમારો પ્રાઇમ ટાઈમ એ પ્રભુને માટે અર્પણ કરીએ, જરૂરી બાબત છે. જરૂરી બાબત છે. છેલ્લી વાત, મંદિરની વાત પૂરી થઈ, 70 મહિનો નાશ થઈ ગયો, મળીની સ્થાપના થઈ. પછી પ્રભુએ પાઉલને પકડ્યો, લખવું પડશે. મંડળી સફાઈ ગઈ હતી, અનેક પ્રશ્નોથી એ સમયે પણ મંડળી પીડિત હતી, અને માટે પાઉલને કોરિન્થીના મંડળીના લોકોને એડ્રેસ કરીને બહુ ગજબનું વાક્ય લખાયું, જે મને ને તમને સીધું લાગુ પડે છે. 1 કોરિન્થી 3:16. બાઇબલ ખુલ્લું હોય તમારું તો ત્યાં આગળ તમે જાઓ અને 1 કોરિન્થી 3:16 પાઉલ પ્રેરિત શું લખે છે? તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? ઈસુ આજે અહીંયા બેઠેલા મને તમને બધાને પૂછી રહ્યા છે, ડુ યુ નો યુ આર ગોડ્સ ટેમ્પલ? તમને ખબર છે તમે દેવનું મંદિર છો? પ્રભુએ આ સ્ટ્રક્ચરને ડિમોલિશ કરી નાખ્યું. ઘણા લોકોને પૂછવામાં આવે કે ભાઈ ચર્ચ કયું? એટલે આપણે કહીશું આ બિલ્ડિંગ, આ બિલ્ડિંગ, આ ચર્ચ છે. નોટ. તમે દેવનું મંદિર છો. યુ આર ધ ટેમ્પલ ઓફ ધ ગોડ. ચર્ચ વર્ડ એક્લેશિયા, તેડવામાં આવેલા, અલગ કરાયેલા લોકોનો સમૂહ. ચર્ચનો સ્પેલિંગ શું થાય? ચર્ચનો સ્પેલિંગ અલા કોઈ શિક્ષકોએ બોલો, 10 વાર લખવાનું નથી. CHURCH. યુ આર બિટવીન ક્રાઇસ્ટ. CH ફોર ક્રાઇસ્ટ, CH ફોર ક્રાઇસ્ટ, આજુબાજુ ઈસુ અને વચ્ચે તમે, ધેટ ઇઝ ચર્ચ. તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો આત્મા વસે છે. મને તો ખબર જ નથી દેવનો આત્મા મારામાં વસે છે કે નહીં. નો ગાઈડન્સ, બ્લાઇન્ડફોલ્ડ, આંખો બંધ છે, કાન બંધ છે, દેવની વાણી સંભળાતી નથી, દેવનો અવાજ સંભળાતો નથી. માટે હું મારો અવાજ સાંભળું છું, મિત્રોનો અવાજ સાંભળું છું, સિસ્ટમનો અવાજ સાંભળું છું અને ચર્ચમાં કામ કરું છું. પ્રોબ્લેમ, 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 પ્રોબ્લેમ. માટે સમસ્યા છે. બિકોઝ આઈ ડોન્ટ લિસન ટુ ધ લોર્ડ. હું પ્રભુનો અવાજ સાંભળતો નથી. પ્રભુ આજે કહી રહ્યો છે, શુદ્ધિકરણની જરૂર છે. શુદ્ધિકરણની જરૂર છે. લોકો આજે દુનિયામાં 2 પ્રશ્નને લઈને બહુ પીડિત છે. આજકાલ ઇકો ફ્રેન્ડલી કોન્સેપ્ટ ચાલી રહ્યો છે વિશ્વમાં. ઢગલાબંધ NGO ઊભા થઈ રહ્યા છે, ગ્રીન અર્થ, ગ્રીન વર્લ્ડ, એ દિશામાં કામ કરી રહ્યા છે. અને હવે NGOને દુનિયા કરોડો ડોલર્સ આપી રહી છે. પૃથ્વીને રિસ્ટોર કરો, એન્વાયરમેન્ટને રિસ્ટોર કરો, ગ્લોબલ વોર્મિંગને નાબૂદ કરો. ઓઝોનનું સ્તર જતું રહ્યું છે, માટે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. હિમાલયની ગ્લેશિયર પીગળી જશે, 50 વર્ષ પછી હિમાલય રહેશે નહીં. એન્ટાર્કટિકાને આર્કટિકની ઉપરનો 57 ફૂટ જાડો બરફ પીગળી રહ્યો છે. ગ્લેશિયર્સ ફ્લોટ થઈ ચૂકી છે બિકોઝ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. ટેરરિઝમ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. ત્રાસવાદ સમસ્યા નથી, ગ્લોબલ વોર્મિંગ સમસ્યા નથી.
આર્થિકતા સમસ્યા નથી, મારું પાપ સમસ્યા છે. માય sin is the problem. મારા પાપે કરીને ગ્લોબલ વોર્મિંગ છે, મારા પાપે કરીને ત્રાસવાદ છે, મારા પાપે કરીને હું ગરીબીમાં છું, મારા પાપે કરીને મને કેન્સર થયું છે, મારા પાપે કરીને હું મિથ્યાભિમાની છું. કારણ કે મારામાં ઈસુ નથી, અને ઈસુ નથી તો પાપ ખદબદે છે. યશા 1 દાબીને પરવું કાઢવાની જરૂર છે. માથાના તાલકાથી પગના તળિયા સુધી પાપ 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 અને પાપ. We live with the sin. પાપ સાથે જીવીએ છીએ, પાપ કહીએ છીએ, પાપ ઉચ્ચારીએ છીએ, પાપ પ્રગટ કરીએ છીએ. સ્વીકારવું અઘરું છે, વાસ્તવિકતા છે સાહેબ, વાસ્તવિકતા છે. પ્રભુ કહે છે આજે શુદ્ધિકરણનો દિવસ છે. ટુડે ઇઝ ધ ડે ઓફ પ્યોરિફિકેશન. યોહાનનો પહેલો પત્ર, પહેલો અધ્યાય. જો કોઈ પોતાના પાપ કબૂલ કરે તે એના પાપ માફ કરવાને હું વિશ્વાસુ તથા ન્યાયી છું. આપણી પ્રાર્થનાઓ દરરોજની કેવી હોય છે ખબર છે? પ્રભુ જાણતા અજાણતા જે કોઈ પાપ થયો એની માફી આપ. હા કે ના? કેવું પાપ? જાણતાનું પાપ અને પાછું અજાણતાનું પાપ. અલા, અજાણતા કશું થતું જ નથી, બધું જાણતા જ થાય છે. કયું અજાણતા થયું? બધું જાણતા જ થાય છે. ખબર છે આ પાપ છે, પાપ મને ગમે છે, પાપ સુવાણું લાગે છે, માટે હું એ પાપ કરું છું. યાકૂબનો પત્ર પહેલો અધ્યાય. માણસ પોતે પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડે છે. ગોડ નેવર બ્રિંગ્સ ટેમ્પટેશન. યુસુફના જેવું વલણ, પોતાનું વસ્ત્ર મૂકીને પોટીફારની સ્ત્રી પાસેથી નાસી ગયો. આપણે એવા સ્થળોએ જઈએ છીએ, એવા મિત્રો પાસે જઈએ છીએ, એવી જગ્યાઓ પર જઈએ છીએ, એવું વાંચીએ છીએ, એવું સાંભળીએ છીએ, એવું બોલીએ છીએ, અને છતાં મેહુલભાઈ કહે છે આઈ એમ બિલીવર, હું તો પ્રભુનું સંતાન છું. ફળ ક્યાં છે? અંજીરી જેવી હાલત, ઘેઘૂર લીલુંછમ જીવન. વેર આર ધ ફ્રૂટ્સ? ફળ ક્યાં છે? અને ઈસુ નથી તો સમસ્યા જ છે, પ્રશ્નો જ છે. અને પ્રશ્નોના નિરાકરણ માટે પછી આપણે આડાવડા થઈએ છીએ. વ્યક્તિઓ પાસે દોડો, બાબાઓ પાસે દોડો. ખ્રિસ્તી લોકો દરગાહ ઉપર જાય છે, જાત જાતની વીંટીઓ પહેરે છે, તાવીજ બી બાંધે છે, બધું જ છે આપણામાં. વાસ્તવિક વાત છે. પછી આપણે ગીત ગઈએ, મણીનો પાયો એક જ, જે પ્રભુ ઈસુ. મારામાં જ ઈસુ નથી તો મણીનો પાયો કઈ રીતે ઈસુ કરીશું? યુ આર ધ ચર્ચ. અને આ બધા ચર્ચિસ ભેગા મળીને રાજકોટ CNI ચર્ચ. અહીંયા આવતો હતો, રાજકોટ આવવાનું હતું એ પહેલા પ્રભુએ આ શબ્દો ઉપર બહુ ગજબ વિચાર આપ્યો હતો. વી આર ચર્ચ. બાઇબલ કહે છે તમે દેવનું મંદિર છો. તમે મોલમાં ગયા, દેવનું મંદિર ગયું. તમે સ્કૂલમાં ગયા, દેવનું મંદિર ગયું. તમારી જોબ પ્લેસ પર બેઠા છો, દેવનું મંદિર બેઠું છે. વેર ઇઝ લાઇટ? વેર ઇઝ લાઇટ? અજવાળું ક્યાં છે? ઈસુ ક્યાં છે? સાક્ષી ક્યાં છે? તમારા ટેબલ ઉપર, જોબ પ્લેસ પર આજુબાજુના લોકો આવીને કહે છે તારે ઈસુને પ્રાર્થના કર. તમારા મિત્રોએ કોઈ વખત રાત્રે 12 વાગે ફોન કરીને કીધું તારા ઈસુને પ્રાર્થના કર. જીવન બોલતું નથી, જીવન સળગતું નથી, સુષુપ્ત જીવન છે. રવિવારે દેખાય, લોકોને લાગે બહુ મોટી હાજરી છે, બહુ બધા ખ્રિસ્તી લોકો છે. પછી બહાર ગયા પછી શું ઓળખ છે? મેં પહેલા દિવસે કીધું ને, શિષ્યો માટે શું કહેવામાં આવ્યું? આખી દુનિયાને ઉથલ પાથલ કરનારા આપણી મધ્ય આવ્યા છે.
આપણાથી આપણું કુટુંબ નથી હલતું, આપણા બાળકો આપણું નથી માનતા, આપણા સગા આપણું નથી માનતા, આપણે એકબીજાનું નથી માનતા, કારણ કે ખ્રિસ્તમાં જે ઐક્ય જોઈએ એ ઐક્ય છે નહીં. છેલ્લું વચન અને પછી પૂરું કરીશ. એફેસીઓને પત્ર 2 અધ્યાય 21 ને 22 કલમો વાંચીશ. તેનામાં એટલે કે ઈસુમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસ માટે આત્મામાં, અગત્યની વાત, આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. મકાન બનતું જોયું હશે ને બધાએ? દિવાલ બનતી જોઈ છે? કેટલાય દિવાલ બનતી જોઈ છે? બધાય દિવાલ બનતી જોઈ હશે ને? પેલો કડિયો કામ કરે, એક પર એક ઈંટ ગોઠવતો જાય, પણ તમે બારીકાઈથી જોજો, એ સીધે સીધી ઈંટ નહીં મૂકે. એ ઈંટને પકડશે, આમ ઉછાળશે, જોશે, આમ મારશે, આમ મારશે અને પછી ગોઠવશે, ત્યારે દિવાલ સીધી બને. મારા જીવનના પાપ કપાય તો હું બીજી ઈંટ સાથે જોડાઉં, નહીતર તો ખાંચા પડે, કાણા દેખાય. નાના નાના શિયાળવા દ્રાક્ષા વાળીને બેલાડે છે, ત્યાંથી ઘૂસે, કુટુંબમાં ઘૂસે, જીવનમાં ઘૂસે અને માટે મંડળીમાં પણ ઘૂસે. ચર્ચ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ અવર ફેમિલી લાઈફ. મારા કૌટુંબિક જીવનનું પ્રતિબિંબ મંડળી. એકતા માત્ર ઈસુમાં છે. વ્યક્તિગત એકતા શક્ય જ નથી, કારણ કે ત્યાં સ્વાર્થ આવશે, ત્યાં મારા પોતાના એજન્ડા આવશે, ત્યાં મારા પોતાના મોટિવ્સ આવશે. સાચા કે ખોટા એ કોઈને ખબર નથી. ઈસુમાં એકતા છે. જ્યારે હું અને તમે પ્રભુના લોક તરીકે બધા ઈસુની ઓળખમાં હોઈશું, આખો ચિત્ર પલટાઈ જશે, પરિસ્થિતિ બદલાઈ જશે, કુટુંબો સળગતા બનશે, મંડળી સળગતી બનશે. બહારથી લોકો એમને અંદર આવશે, પ્રભુ લઈ આવશે, અહીં જાઓ, ઈસુ અહીંયા છે. જગ્યા નાની પડશે. પ્રભુ એના માટે આપણને તેડ્યા છે. તમે દેવનું મંદિર છો. સીધું કરીને પ્રભુની પાસે જઈએ, શુદ્ધ થઈને પ્રભુની પાસે જઈએ, પ્રભુ સાથેના સંબંધમાં રિસ્ટોર થઈને, રિવાઇવ થઈને. જો નથી ઓળખતા તો આજે ઈસુને લઈને અહીંથી જાઓ. હું નથી કહેતો, પ્રભુ કહી રહ્યો છે. આંખો બંધ કરીએ, થોડો સમય શાંત પ્રાર્થનામાં જઈએ. દરેક જણે વિનંતી, તમારી આંખો બંધ કરશો, આપણે પ્રાર્થનામાં જઈશું. પાળક સાહેબને વિનંતી, તેઓ પ્રાર્થનામાં દોરણી આપશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા પવિત્ર વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે ફરી એકવાર તમે તમારા વચન દ્વારા અમને સ્પર્શ કર્યો છે અને અમે તમારું પવિત્ર નિવાસસ્થાન છીએ, તમારું મંદિર કે જેમાં તમારો વાસો છે, તમારી હાજરી છે, તમારો આત્મા છે. પ્રભુ, અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે અમે તમારામાં ને તમે અમારામાં છો, ત્યારે આત્માની વૃદ્ધિ આપો, એવું જીવન જીવવાની શક્તિ આપો કે જે તમારો મહિમા કરે અને બીજાઓને માટે તે આશીર્વાદનું કારણ બને. તમારું વચન ફક્ત સાંભળવા નહીં, સમજવા, સ્વીકારવા, નમ્રતાપૂર્વક તેને અમારા જીવનમાં રોજ રોજ જીવવા તમારી કૃપા આપો. ફરી એકવાર વચનના પાત્ર તમારા સેવક મેહુલ સરને માટે, એમના દ્વારા તમે બોલ્યા છો તે વચન માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.
પરમ પિતા પરમેશ્વર, ફરી એકવાર તમારો આભાર જ માનીએ છીએ કે તમે અમને કેટલું અદ્ભુત એવું માનવીય જીવન આપ્યું છે. હા, અમે કબૂલ કરીએ છીએ કે અમે માટીના પાત્ર છીએ, ધૂળના બનેલા અને પાછા ધૂળમાં મળી જવાના. પણ પ્રભુજી, આ માટીના પાત્રમાં તમે તમારો જીવનનો શ્વાસ મૂક્યો છે, એટલે કે તમારો પવિત્ર આત્મા અમારામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને એની કૃપામાં રહેવા આવો છો. અને એમ પ્રભુજી, અમારું જીવન એ તમારું મંદિર બને છે અને આ મંદિરમાં તમે વાસો કરો છો. ત્યારે અમારી એ જ પ્રાર્થના છે, તમારી હાજરી થકી અમારું જીવન, અમે જેઓના સંપર્કમાં આવીએ તેઓનું જીવન, અને અમે જ્યાં જઈએ ત્યાં સગળાને પ્રભુજી તમારો આશીર્વાદ પ્રાપ્ત થાય એવી કૃપા તમે થવા દેજો. વિશેષ કરીને પ્રભુજી, આજની આ સુંદર સંગતને માટે આભાર માનીએ છીએ, વચનને માટે આભાર માનીએ છીએ, સ્તુતિ આરાધના અને ગીતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, પ્રાર્થનાઓ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા સર્વની સંગતને પ્રભુજી તમે આશીર્વાદિત કરી છે, તેના માટે આભાર માનીએ છીએ. એ સાથે સંગત પૂર્ણ થયા બાદ પ્રેમપૂર્વક જે પરિવારો દ્વારા અમારા માટે ઉત્તમ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે, તેવા તમારા સેવક પરિમલભાઈ અને એમના પરિવારને માટે, તેમજ જોન જોસલિનભાઈ અને એમના પરિવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે, બંને તમારા સેવકો અને એમના પરિવારોને તમે પુષ્કળ આશીર્વાદ આપજો, એમના ભંડારો હંમેશા ભરેલા રાખજો. આ જ પ્રેમથી મંડળીની સેવામાં તમારા લોકો વપરાતા રહે અને તમારા દ્વારા આશીર્વાદિત થાય એવી કૃપા તમે થવા દેજો. એ ભોજન કે જેઓ પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે, ભોજનને પ્રભુજી તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, આશીર્વાદિત કરો, કે જેથી ખાનાર સર્વને પ્રભુજી તમારા પ્રેમ અને વિશ્વાસમાં વધારનાર એ ભોજન બને. અમે સગળા તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. મારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુ ઈસુ કરેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માની કૃપા, દયા, પ્રેમ અને સંગત આપણા સર્વ પર, તેમજ એને રાજકોટ મંડળીના સગળા વહાલાઓ પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.